આજરોજ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટને એક ધમકી ભર્યા જે મેલ આવેલા તો જણાવ્યા મુજબ 3 બોમ્બ છે એ બપોરના 2:10 બ્લાસ્ટ થવાની શક્યતા છે તેવી હકીકત જણાવતો આ મેલ હોય, જે અંતર્ગત કોર્ટ રજિસ્ટ્રાર શ્રી દ્વારા જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવેલી. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી સિટી ડિવિઝનના અધિકારીશ્રીઓ અને પોલીસ ટીમે સાથે સાથે એસઓજીની ટીમ અને અધિકારીશ્રી ઘટના સ્થળે આવી સમગ્ર કોર્ટ પરિસર છે સુરક્ષાના માપદંડોને ધ્યાને રાખીને ખાલી કરવામાં આવેલું. તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ મારફતે સમગ્ર કોર્ટની અંદર જે પાર્ક થયેલા વાહનો આ ઉપરાંત સમગ્ર બિલ્ડિંગ છે ઝીણવટપૂર્વક ચેક કરવામાં આવેલું છે, પરંતુ કોઈ શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી આવેલ નથી. હાલ છે આ કોર્ટ પરિસર સેફ છે. વધુમાં આ અજાણ્યા શખ્સ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરેલ છે.